વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે, જે સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકેના સમયગાળાને અનુલક્ષીને રાપર તાલુકા ભાજપ તથા શહેર ભાજપ તથા તમામ મોરચા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા, મહામંત્રી મધુભા વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા તથા સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 3398 દિવસ એટલે કે 12 વર્ષથી પણ વધુ કાળ ભારત દેશના વડાપ્રધાન થયા છે અને ભગવાન તેમને દીર્ઘાયુ આપે અને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આપે. તે નિમિત્તે આજે ભારત દેશના દરેક મોટા મંદિરો, નાના મંદિરોમાં મહાઆરતી યોજાઈ. જે સંદર્ભે આજે રાપર મુકામે સ્વામિનારાયણ મંદિરે વિરેન્દ્રસિંહજી, ધારાસભ્ય શ્રી રાપરની વિશેષ આગેવાનીમાં એક મહાઆરતી યોજાઈ, જેમાં હજારો સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આપણા લોકપ્રિય વડાપ્રધાનને ભગવાન દીર્ઘાયુ આપે તે અંગે પ્રાર્થના કરી.